જય માતાજી, જય ગુરુદેવ. સિગુતર માતા ક્યારે આપણું કામ કરે અને કયા નિયમો રાખવા, કઈ રીતે પ્રાર્થના કરવી, માતાજીને કયા સમયે અરજી કરવી, કયા કામમાં માતાજી આપણને સહાય કરે, મદદ કરે, અને સાચી રીત શું છે અને સાચો અનુભવ શું છે. મિત્રો, ચાલો જાણીએ આપણે આ વિડીયોમાં. તમારા બધાનું મા વંદના યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. તો મિત્રો, તમે સિગોતરમાની કૃપા મેળવવા માગો છો, તમારું કામ કરાવવા માગો છો, તમારા પર રાજી રહે, પ્રસન્ન રહે, તમારા ધારા કામ થાય એવું કરવા તમે માગો છો, તો માતાજીની અમી દ્રષ્ટિ તમારા ઉપર થશે. ચોક્કસ તમે એમને સમર્પણ કરી દો તમારો ભાવ. તમે જે સિગુતરમાની ભક્તિ કરી રહ્યા છો એવા ભાવથી તમે તમારું સમર્પણ કરો, આત્મસમર્પણ. અને દરરોજ સવારે વહેલા ઊભા થાવ, તમારા મનથી, તમારા વિશ્વાસથી પૂરેપૂરો ભરોસો રાખો એમના ઉપર. સિગુતરમાં જે કરે તારે તોય તું મારે તોય તું એવો ભરોસો મા ઉપર મૂકી દો છેલ્લી અણી સુધી, તો તમારા ધારા કામ કરશે માતાજી. પ્રાર્થના કરો છો અને માતાજી રાજી થાય છે તો તમારા પુણ્યશાળી કર્મોના લીધે માતાજી રાજી થાય છે. પ્રાર્થના એવી કરવી કે એમાં નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ. અરજી, વિનંતી, આજીજી માતાજીને રીઝવવા માટે તમે જે કાલાવાલા કરો છો એ તમે જનકલ્યાણ માટે નિસ્વાર્થ ભાવના હોવા જોઈએ, તો જ માતાજી તમારું કામ કરશે. સમય સવારનો હોય કે સાંજનો હોય, પણ આઠેય પહરમાં 24 કલાકમાં સેકન્ડે સેકન્ડે ઘડીએ ઘડીએ જો તમે માતાજીને સ્મરણ કરો છો, સમર્પણ તમારો ભાવ કરો છો, નામે નામમાં, શ્વાસે શ્વાસમાં સિગુતરમાનું નામ હોય, રટણ હોય, એના નામનો શ્વાસનો ધબકારો હોય, તો માતાજીની અમી દ્રષ્ટિ એક દિવસ ચોક્કસ થાય છે ને થાય છે. જનકલ્યાણનો ભાવ એવો હોય કે એમાં તમારો ભાવ ના હોય, સ્વાર્થની વૃત્તિ ના હોય. બીજું કે તમારા વેણ અને તમારા નેણ નિખાલસ ભાવના હોવા જોઈએ. તમારી વાણીમાં મીઠાશ હોવી જોઈએ. જનકલ્યાણને સારું લાગે, ભોળો ભાવ હોવો જોઈએ. માતાજીને એવા ભાવના ભક્તોને બહુ જરૂર હોય છે. જ્યારે જ્યારે તમે કોઈ ધર્મનું કાર્ય કરો છો તો માતાજી બહુ રાજી થાય છે. કોઈ કળ, કોઈ કુંવાસી, કોઈ ગાય છે, કોઈ જીવ પ્રત્યે તમે દયા રાખો છો, તો દયા એ ધર્મનું મૂળ છે. દયાથી જ ભગવાન ઢુકડા હોય છે. તમારા દિલમાં જો દયા ન હોય, ભાવ ન હોય, તો ભક્તિ કરવી નકામી છે. એટલા માટે સિગુતર માતા જ્યારે જ્યારે તમારું કામ તમે કરાવવા માગો છો સિગુતર માતાને, તો ભોળા ભાવથી ભક્તિ કરજો, આત્મસમર્પણ કરજો. તમને અનુભવ ખુદ થશે. ચોક્કસ તમારા કામમાં માતાજી તમને મદદ કરશે, તમને સારા સંકેતો આપશે જ્યારે તમે સાચા હશો તો. કહેવત છે મિત્રો, આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળમ નહીં. જો તમે જાતે કરશો તો તમારે એનું ફળ તમને જાતે જ મળશે. એટલે પારકી આશા, સદા નિરાશા છોડી મૂકો બીજાની આશા. જાતે જાગૃત બનો, ચેતન બનો, સજાગ બનો અને શુદ્ધ કર્મ કરવા માટે તૈયાર થઈ જાઓ. માની કૃપા તો દરેકને માટે હેમ નજર હોય છે, પણ મનુષ્ય જેવા કર્મો કરે છે એ કર્મ પ્રમાણે માતાજી કામ કરે છે. શુદ્ધ ભાવ હોય, વિશ્વાસ હોય, ભરોસો હોય અને શાંતિ હોય, અને બીજું કે તમે જે તે કામ કરો છો એમાં સંતોષ હોય ને, તો માતાજી તમને 100% આભલે અડાડે છે. તો મિત્રો,
તમે આ વિડીયોમાં સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, તમને કેવો અનુભવ થાય છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જય સિગુતરમાં તમારા કુળદેવીનું નામ અને આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો મિત્રો, તમે જો સિગુતર માતાની કૃપા મેળવવા માગતા હોય, તમારું કામ કરાવવા માગતા હોય તો સિગુતર માને એક દીપ પ્રગટાવો અને દીવો કરો અને માતાજીને એવી પ્રાર્થના કરો કે તમારું જે કામ પડ્યું હોય એ માતાજી કામ તમારું દોડીને કરે. પણ જ્યારે તમે એમના નામનું રટણ, ભજન, કીર્તન અને એમને રાજી કર્યા હશે ને તો જ કરશે. અને જ્યારે તમે કોઈ માનતા રાખો છો, મનમાં સંકલ્પ કરો છો કે હે માતાજી, તો આટલું મારું કામ કરી દે, હું તને સુખડીનો પ્રસાદ ધરાવીશ, હું તારું નેજું એટલે કે ધજા ચડાવીશ, 5 નાની નાની દીકરીઓ હું જમાડીશ, 5 ગાયોને ઘાસ ખવડાવીશ, કે દરરોજ પક્ષીઓને હું ચણ નાખીશ, કે હું કોઈ ગરીબને મદદ કરીશ, કોઈ પણ એવું હું ધર્મનું કાર્ય કરીશ કે જેનાથી માની કૃપા થાય અને માની જો દયા થઈ જાય તો બેડો પાર થઈ જાય. એટલા માટે તમે કોઈ એવો સંકલ્પ કરો કે સવારે વહેલા ઊભા થાવ તો મુઠ્ઠી બાજરી ચણ નાખો, ચકલાઓને, પક્ષીઓને દાણા નાખો, ગાયને બની શકે તો રોટલી અથવા ઘાસ ખવડાવો, કોઈ ભિક્ષુક, સાધુ, સંત, ગરીબને મદદ કરો, તમારા આંગણે કોઈ અતિથિ આવે તેનું સ્વાગત કરો, કોઈ પણ એવું જન કલ્યાણનું કાર્ય કરો જેનાથી માની કૃપા અવશ્ય તમારા પર બની રહે. અને કોઈ પણ કામમાં તરત જ સફળતા નથી મળતી મિત્રો, આ વાત યાદ રાખજો. કોઈ પણ કામમાં સફળતા તમને ધીમે ધીમે મળે છે, એટલા માટે ઉતાવળે આંબા ન પાકે, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને પ્રગતિ થાય, તમારું કાર્ય આગળ વધે, તમારા ઉપર માની દયા રહે, કૃપા રહે, એવા સતત ને સતત ધર્મમય પુણ્યશાળી કાર્ય તમે કરશો તો 100% તમને સફળતા મળશે, અનુભવ થશે, તમારી પ્રગતિ થશે ઉત્તરોત્તર, એવી માની દયા થશે. જય ગુરુદેવ મિત્રો, જય માતાજી.